સંત આપણી પર કૃપા કરી શકે, ગુરુ આપણી પર કૃપા કરી શકે. 4 રીતે ગુરુ કૃપા કરી શકે. તમારો સદગુરુ, તમે જે ગુરુને માનો છો એ ગુરુ તમારી પર 4 રીતે કૃપા કરે. પાછો કહેશે નહીં હો. જો એ જાહેરાત કરે ને મેં તારી પર કૃપા કરી, તો થોડું બહુ નહીં, ચિંતા કરવા જેવું ખરી. ગુરુ 4 રીતે કૃપા કરે. પહેલું, ગુરુ આપણને એઠું ભોજન કરવાની ક્યારેક આજ્ઞા કરે. ગુરુ પણ જો પાછું અર્થનો અનર્થ નહીં કરતા. એઠું ભોજન કરવાની આજ્ઞાનો મતલબ એની થાળીમાં વધારે પીરસી દઈએ અને પછી એ ગુરુ જમી ન શકે અને પછી આપણે ગુરુ જતા રહે પછી એ થાળીમાંથી ખાઈએ, એની વાત નથી કરતો. ગુરુ જમતા જમતા એમ કે હાલે, તો એ ગુરુ કૃપા કરી કહેવાય. બીજું, ગુરુ વારા ઘડી આપણી પર દ્રષ્ટિ કરે. જ્યાં બેઠા હોઈએ એમાં બધાની સામે આપણી સામે જોયા રાખે એટલે સમજી લેવાનું આપણી પર એને કૃપા કરી છે. એ જાહેરાત ના કરે કે મેં તારી સામે જોયું છે. ત્રીજું, એ ક્યારેક ક્યારેક આપણી સાથે એકાંતમાં ચર્ચા કરે. જ્ઞાનની ચર્ચા કરવા માટે આપણને એમ કે એકાંતમાં ચર્ચા કરે. એ ખાલી ચર્ચા જ કરશે, પણ એ ચર્ચાના અંતે આપણે એવું સમજી લેવાનું ગુરુએ કૃપા કરી છે. એટલા માટે ગુરુ મંત્ર કેમાં આપવા, જાહેરમાં કે એકાંતમાં? એકાંતમાં. કેમ? એટલે ગુરુ આપણી સાથે થોડી ચર્ચા કરે. અને ચોથું, ગુરુ પોતાની સાધના કરતો હોય, સાધનામાં આંખો બંધ કરીને જપ કરતો હોય અને એમાં આપણને યાદ કરે તો સમજી લેવાનું ગુરુએ આપણી પર કૃપા કરી છે. પછી ફોન કરીને એમ ન કે મેં અમને તમને પૂજામાં યાદ કર્યા હતા. એ અચાનક એને સાધનામાં યાદ આવી જાય અને પછી આપણો ફોન આવે અને એમ કે બેટા મેં તને હમણાં જ યાદ કર્યો, ત્યારે ફોન આવી ગયો, તો સમજી લેવાનું આ રીતે ગુરુ કૃપા કરે છે. આ 4 ગુરુની કૃપા છે. ગુરુ પૈસાથી કૃપા ન કરે, ગુરુ આશીર્વાદથી કૃપા ન કરે. એના આશીર્વાદ તો બધે જ હોય.